અને હવે આગળ વાત કરીએ અન્ય સમાચારની તો કચ્છમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મોટો છબરડો સામે આવ્યો છે। ભુજ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો કર્યો છે। એડવાન્સ બુકિંગ છતાં ફ્લાઇટમાં સીટ ન મળતા મુસાફરોને હાલાકી પડી રહી છે। સીટના અભાવે 15થી વધુ લોકો મુસાફરી કરી શક્યા નથી। મુસાફરોને છોડી ફ્લાઇટ જતી રહી મુંબઈ। એર ઇન્ડિયા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા લોકોને હાલાકી પડી રહી છે। કચ્છના ભુજમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મોટો છબરડો સામે આવ્યો છે। 15થી વધુ લોકો મુસાફરી નથી કરી શક્યા। એડવાન્સમાં બુકિંગ કરાવ્યું હોવા છતાં પણ સીટ અવેલેબલ ન હોવાને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે। અને બીજી બાજુ એર ઇન્ડિયા દ્વારા આ મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરવામાં આવી અને તેના કારણે મુસાફરોમાં ભારોભાર રોષની લાગણી અત્યારે જોવા મળી રહી છે। मैडम पहले आपने क्या बोला अब कुछ नहीं होगा तो हम टिकट हमें तो आगे का रास्ता करना कि नहीं। अब बोलते हो हमारे पास एक ही ऑप्शन है, मतलब क्या है मैडम इसका? आप ऑप्शन जो दे रहे हो आपने तब जब 8 बजे मुझे ऑप्शन देना था कि आपका कुछ हो जाएगा खड़े रहिए। मुझे तो आगे जाने की इमरजेंसी, मेरे बच्चे ये बच्चा है ना इसका अभी अपॉइंटमेंट था, मुझे 1:30 बजे पहुंचना जरूरी था, बराबर है। अभी आप बोल रहे हो शाम को 6 बजे जाओ तो अपॉइंटमेंट कौन देगा? तो आप रिफंड दे दो। संवाददाता राजेंद्र फोन लाइन पर जोड़ाયેલા છે। राजेंद्र, કચ્છના ભુજમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 15થી વધુ મુસાફરો કે જે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એડવાન્સમાં બુકિંગ કરાવ્યું છતાં સીટ નથી મળતી અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપી। જી, વાત કરવામાં આવે તો ભુજના એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મોટો છબરડો થયો છે। ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 15થી વધુ લોકોને મૂકીને જતી રહી। સીટ ન હોવાને કારણે 15થી વધુ લોકો મુસાફરી ન કરી શક્યા। એડવાન્સ બુકિંગ કર્યા છતાં પણ ફ્લાઇટમાં સીટ ન મળતા મુસાફરોમાં ભારે રોષ થયો હતો। એર ઇન્ડિયા દ્વારા એક વૈકલ્પિક અને વ્યવસ્થા ન કરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એર ઇન્ડિયાના કારણે ભુજ એરપોર્ટ પર મુસાફરો હેરાન થતા પણ નજરે પડ્યા હતા અને પોતાનો રોષ ઠાલવતા પણ નજરે પડ્યા હતા। જી રાજેન્દ્ર, આભાર તમામ વિગતો માટે।